નિલેશ કુંભાણી 6 દિવસ પછી અચાનક પ્રગટ થયા, વિડીયો જાહેર કરી કર્યા મોટા ખુલાસા. કહ્યું કે કોંગ્રેસના મોટા નેતાઓએ સાથ ન આપ્યો. આપના નેતાઓ પ્રચારમાં આવતા તો કોંગ્રેસને ગમતું નહોતું. મારા રથમાં બેસવા માટે પણ તે લોકો તૈયાર ન હતા. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાતને આડે હાથે લીધા. કહ્યું કે દુધાત મારો ફોન ઉપાડતા ન હતા. જે અત્યારે મારો વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી રહ્યા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં અમારી સાથે આવ્યા પણ નહોતા. નિલેશ કુંભાણી મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર વાર. પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું, કોંગ્રેસ યોગ્ય રીતે ઉમેદવારોના ફોર્મ ભરાવી શકતી નથી. કોંગ્રેસ પોતાની આંતરિક તકલીફોનો રોષ ભાજપ પર ઠાલવે છે. અમારા ઉમેદવારની અમે પૂરતી તકેદારી રાખીએ છીએ. નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ. ભાજપ સાથે મળેલા હોવાનું શિસ્ત સમિતિનું અવલોકન. ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં. સુરતમાં નિલેશ કુંભાણી સામે રોષ યથાવત. કુંભાણીના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા. ગદ્દાર ગુમ લોકોના મતાધિકાર છીનવનારના લખાણોવાળા પોસ્ટર સાથે કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ કાર્યકરો સાથે સુરતવાસીઓ પણ કુંભાણીના વિરોધમાં રસ્તા પર ઉતર્યા. સુરતમાં ફરતી સિટી બસ અને રિક્ષા પર લગાવ્યા પોસ્ટર. સુરતમાં લોકશાહીની હત્યા અને મતાધિકાર છીનવાયાનો લોકોએ કર્યો આક્ષેપ. જૂનાગઢની રાજનીતિમાં હવે બબૂચક શબ્દની એન્ટ્રી. કેશોદમાં જીતુ વાઘાણીએ કહ્યું, કેટલાક લોકો બબૂચક સરકાર બેસાડવા માંગે છે. ભારત વિરોધી લોકો પાછલા બારણીથી સક્રિય હોવાનું વાઘાણીનું નિવેદન. વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર. મનોજ જોશીએ કહ્યું, હવે બોલવામાં સંયમ રાખજો. હવે ઈંટનો જવાબ પથ્થરથી મળશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જીતુ વાઘાણીના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું, જીતુભાઈને દુખે છે પેટ અને કૂટે છે માથું. ઘણા લોકો હેડલાઇનમાં ચમકવા માટે આવા નિવેદનો કરતા હોય છે. જીતુ વાઘાણીના નિવેદન પર જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાએ કર્યા પ્રહાર. કહ્યું, આ તેઓનો અવિવેક છે. વાઘાણી કદાચ ઇતિહાસથી અપરિચિત હશે. જીતુ વાઘાણીએ માફી માંગવી જોઈએ. આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરિયાને ધાર્મિક માલવિયા કરશે કેસરિયા. આવતીકાલે CR પાટીલની હાજરીમાં ધારણ કરશે ભાજપનો ખેસ. માત્ર 4 દિવસમાં કથિરિયા અને માલવિયાએ લીધો યુ-ટર્ન. ચૂંટણી પ્રચારમાં હળવા મૂડમાં દેખાયા પરેશ ધાનાણી. યુવકો સાથે કેરમ રમ્યા. ધાનાણીનો વિડીયો સામે આવ્યો. સરૈયા ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા પરેશ ધાનાણી. રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો પગપાળા પ્રચાર. શહેરના જ્યુબિલી ગાર્ડનથી સોરઠિયાવાડી સર્કલ સુધી ધાનાણીએ કરી પદયાત્રા. જનસંપર્કમાં ધાનાણીને મળ્યો જોરદાર પ્રતિસાદ. કેબિનેટ મંત્રી મુળુ બેરાએ વગાડ્યા મંજીરા. દ્વારકાના લાલુકા ગામમાં કાનગોપી રાસ મંડળીમાં મંજીરા વગાડતા મુળુ બેરાનો વિડીયો વાયરલ. ગ્રામીણ સંસ્કૃતિની ઝાંખીમાં મંજીરા પર હાથ અજમાવતા મુળુ બેરા અનોખા અંદાજમાં દેખાયા. વડોદરાના શિનોરમાં ચૈતર વસાવાનો ફિલ્મી અંદાજ. ઇન્ડી ગઠબંધનના કાર્યકર્તાઓની બેઠકમાં ચૈતરે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. જે ચૈતર વસાવા હૈ ઝુકેગા નહીં. નવસારીમાં પ્રદેશ પ્રમુખ પાટીલનો ઝંઝાવાતી પ્રચાર. CR પાટીલે નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં કર્યા પ્રચારના શ્રી ગણેશ. 65 ગામોમાં ફરશે પાટીલનો ચૂંટણી પ્રચાર રથ. નવસારીમાં પાટીલે કર્યો ભવ્ય રોડ શો. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. CR પાટીલે 10 લાખથી વધુ લીડથી જીતાડવા પૂર્વ કેબિનેટ નરેશ પટેલે કર્યું આહ્વાન. ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાનો દાવો. કહ્યું, ભરૂચ બેઠક જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું. ભરૂચ બેઠક જીતવા આપ અને કોંગ્રેસના નેતાઓનો પ્રચાર. લોકસભા ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસને ઝટકો. ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આવતીકાલે કોંગ્રેસ આગેવાનો સાથે 72 લોકો ભાજપમાં જોડાશે. દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકાબેન ચૌહાણ ભાજપમાં જોડાશે. ગુરુવારે આ તમામ નેતાઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. કોડીનારમાં ભર સભામાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીને અટકાવીને યુવકે કર્યો સવાલ. કહ્યું, મત આપીએ છીએ તો સવાલ કેમ ન કરીએ? તમારી પાસે નહીં તો કોની પાસે અમે રજૂઆત કરીએ? માછીમાર યુવકે ધંધા રોજગારને લઈને કર્યા હતા સવાલ. યુવકનો પ્રશ્ન સાંભળી પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ આપ્યો જવાબ. કહ્યું કે કોડીનાર વિસ્તારમાં સૌથી ફ્રેશ ફિશ મૂળ દ્વારકા બંદરે મળે છે. દિનુ સોલંકીએ કહ્યું, યુવાનો આવા અનેક સવાલો કરે તો તેને સાંભળવા તૈયાર છું. ચોટીલામાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. ધારાસભ્ય શ્યામજી ચૌહાણ ભ્રષ્ટ અધિકારીઓ પર બગડ્યા. ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી. વાહન ડિટેન કરવાનો ઉલ્લેખ કરી ચૂંટણી બાદ કાર્યવાહી કરવાની ઉચ્ચારી ચીમકી.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર આપમાં ભડકો થયો. આપના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં કર્યા કેસરિયા. આંધ્રપ્રદેશના અનંતપુરમાં રેલી દરમિયાન પલટ્યું ટ્રેક્ટર. ટીડીપી ઉમેદવાર બંડારુ શ્રાવણી શ્રીની રેલી દરમિયાન બની આ ઘટના. સદનસીબે કોઈને મોટી ઈજા નહીં. મહેસાણા લોકસભા ભાજપ ઉમેદવાર હરિ પટેલને ભજન ગાઈને કર્યો પ્રચાર. ધામણવા ગામે મહિલા ભજન મંડળી સાથે શ્રીરામ જયરામના ધૂન ગાતા જોવા મળ્યા હરિ પટેલ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા ભજનમાં. વાપીમાં ભાજપનું મહિલા સંમેલન યોજાયું. ભાજપના મહિલા કાર્યકર્તાઓએ હાથમાં મહેંદી મૂકીને ઉમેદવારોનો પ્રચાર કર્યો. ભાજપના ચૂંટણી નિશાન કમળની મહેંદી મુકાવી. સાથે જ ભાજપનું પ્રચાર સૂત્ર અબકી બાર 400 પાર પણ લખાવ્યું. ભાજપના સમર્થનમાં વિદેશમાં રહેતા એનઆરઆઈ પણ પ્રચાર કરશે. આગામી દિવસોમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજસ્થાનીઓ કાર રેલીમાં જોડાશે. આગામી 28 એપ્રિલના રોજ એક વિશાળ કાર રેલી નીકળશે. અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થઈ સુરત જશે. નવસારી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નૈશત દેસાઈએ મતદારો પાસે માંગી આર્થિક મદદ. ગાંધીના વેશમાં નૈશત દેસાઈએ આર્થિક મદદ કરવા માટે કરી અપીલ. બેંક એકાઉન્ટ નંબર અને QR કોડ કર્યો જાહેર. નૈશત દેસાઈએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. ભાજપે કોંગ્રેસના બેંક ખાતાઓ સીલ કર્યા હોવાનો નૈશત દેસાઈનો આક્ષેપ. કહ્યું ભાજપે ચૂંટણીને પણ ખર્ચાળ બનાવી દીધી. સુરતમાં 20 સપોર્ટ નરેન્દ્ર મોદી મુહિમની શરૂઆત. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની આગેવાનીમાં મુહિમ શરૂ કરવામાં આવી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની રણનીતિની શરૂઆત થઈ હોવાનું પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કચ્છના ગાંધીધામની મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. કચ્છી કોડી પાઘડી શાલ ઓઢાડીને કરાયું સન્માન. ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે અશ્વિની વૈષ્ણવે કર્યો સંવાદ. પોરબંદરમાં રેલવે મંત્રીની હાજરીમાં યોજાયો યુવા સંવાદ કાર્યક્રમ. અશ્વિની વૈષ્ણવે યુવાનો સાથે કર્યો વાર્તાલાપ. કાર્યક્રમમાં મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા સહિત ભાજપ કાર્યકરો રહ્યા હતા હાજર. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરા લોકસભા બેઠકમાં કરશે પ્રચાર. સવારે પોરબંદરમાં અમિત શાહ યોજશે સભા. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવશે અમદાવાદ. ભાષાભાષી સેલના કાર્યક્રમ. ઉત્તર ભારતીય મહાસંમેલનમાં આપશે હાજરી. રવિવારે બપોરે 1 કલાકે વસ્ત્રાલમાં યોજશે કાર્યક્રમ. ચૂંટણી પંચે તમામ ઉમેદવારો માટે નક્કી કર્યો ચૂંટણી ખર્ચ. ચા, નાસ્તા, ભોજનથી લઈ 180થી વધુ વસ્તુના ભાવ નક્કી કરાયા. ચૂંટણી પંચે નક્કી કરેલા ખાદ્ય પદાર્થો અને ચીજવસ્તુઓના ભાવ મુજબ જ ઉમેદવારો ખર્ચ કરી શકશે. ભાવનગરની આંગણવાડીમાં બાળકોને પીરસાતા ભોજનમાં નીકળી જીવાત. મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાં નીકળેલી ઈયળનો વિડીયો વાયરલ થયો. વાલીઓને જાણ થતાં આંગણવાડી કેન્દ્ર પર પહોંચીને કર્યો હોબાળો. ભરૂચના આમોદ પંથકમાં ગ્રામજનોએ કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી. રોડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે લોકોએ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. મછાસર, માંગરોળ, વલીપોર, દેણવા અને હેતમપુરા ગામના લોકોએ કર્યો પ્રચાર. ખેડાની મહીસાગર નદીમાં ઓઇલ લીકેજ મામલે થર્મલ સ્ટેશનને ફટકો. જીપીસીબીએ થર્મલ સ્ટેશનને ફટકાર્યો 1 કરોડનો દંડ. પાવર સ્ટેશનના પ્લાન્ટથી લીકેજ ઓઇલ મહીસાગર નદીમાં ભળી જતા જીપીસીબીની કાર્યવાહી. 15 વર્ષના કિશોરને પોલીસે શોધી કાઢ્યો. વૃંદાવનના એક આશ્રમમાંથી મળી આવ્યો જય જોશી. ડીસીપી ઝોન 2ની એલસીબી ટીમે ટેકનિકલ સોર્સથી બાળકને શોધ્યો. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં સરેરાશ 65% મતદાન થયું. સૌથી વધુ આસામ, ત્રિપુરા, મણિપુર અને છત્તીસગઢમાં મતદાન થયું. ઉત્તર પ્રદેશમાં 52.74%, મહારાષ્ટ્રમાં 53.51% અને રાજસ્થાનમાં 59.19% મતદાન થયું. 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યની 89 બેઠક પર મતદાન. કુલ 1206 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. કેરળની તમામ 20 બેઠક, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર યોજાયું મતદાન. મધ્યપ્રદેશની 7 બેઠક, આસામ અને બિહારમાં 5 બેઠકો પર મતદાન નોંધાયું. છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો, મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક પર મતદાન નોંધાયું. તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન. દ્વારકા જિલ્લામાં મતદાન કરનાર લોકોને શિવરાજપુર બીચ ઉપર નિઃશુલ્ક એન્ટ્રી મળશે. શહેરની કેટલીક હોટલમાં પણ 7 થી 9 મે દરમિયાન 7% ડિસ્કાઉન્ટ મળશે. જિલ્લામાં 100% મતદાન માટે ચૂંટણી પંચના પ્રયાસ. ગુજરાતમાં હથિયારની તસ્કરીના રેકેટનો પર્દાફાશ. એટીએસે 25થી વધુ ગેરકાયદે હથિયારો સાથે 90 કાર્ટીઝ જપ્ત કર્યા. હથિયાર રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ. આરોપીઓ અન્ય રાજ્યોમાંથી હથિયાર મંગાવી ટ્રાવેલ મારફતે લાવતા હતા ગુજરાત. ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી માધવિન કામત વિરુદ્ધ ગંભીર આરોપ. અમદાવાદના માણેકબાગ અને જોધપુર 4 રસ્તા પાસે યુવતીના એસ્કોર્ટ ગર્લ સર્વિસના નામે લાગ્યા હતા પોસ્ટર. સાયબર ક્રાઇમે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ.
નર્મદાના નાંદોદ તાલુકામાં આમથેલા પોલીસ સ્ટેશનનો નિવૃત્ત એએસઆઈ ઝડપાયો. વર્ષ 2017માં ટ્રક છોડાવવા માટે માંગી હતી 13,000 રૂપિયાની લાંચ. એએસઆઈ ચંદ્રકાંત મોરે વિરુદ્ધ ગુનો દાખલ થતા એસીબીએ કાર્યવાહી કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે 30 કિલો ગાંજા સાથે 2 લોકોની કરી ધરપકડ. આરોપી લુમ્સ ખાતામાં કરતો હતો કામ. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી લીધો. પંચમહાલ જિલ્લામાં ગાંજાના ગેરકાયદે વાવેતર સામે કાર્યવાહી. જાંબુઘોડાના નારોકોટથી લીલા ગાંજાના 6 છોડ સાથે આરોપીની ધરપકડ. એસઓજી 1.53 લાખ કિંમતનો 15 કિલો ગાંજો જપ્ત કર્યો. જાંબુઘોડા પોલીસે એનડીપીએસ જોગવાઈ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી. વડોદરામાં કફ સિરપનો વેપલો કરતા ભેજા બાદ ઝડપાયો. 2 મહિના અગાઉ બાજવાના ગોડાઉનમાં એસઓજીએ દરોડા પાડી 66 લાખની કફ સિરપ કરી હતી જપ્ત. કફ સિરપનો સંગ્રહખોર આખરે પોલીસ પકડમાં આવ્યો. કેડિલાના સીએમડી સામે દુષ્કર્મ આરોપની અરજી હાઈકોર્ટે ફગાવી. બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની દાદ માંગતી કરી હતી અરજી. નીચલી કોર્ટમાં કેસ પડતર હોવાથી હાઈકોર્ટે અરજીનો કર્યો અસ્વીકાર. વડોદરામાં મોડર્ન સિન્ટેક્સ કંપનીના 4 નિયામકો સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ. યુટીઆઈ મુંબઈના યુવકે કંપનીના નિયામકો પર લગાવ્યો 53.85 કરોડની છેતરપિંડીનો આરોપ. કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમનો લાંચો પીએસઆઈ ઝડપાયો. લાંચ લેતા પીએસઆઈને એસીબીએ છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી પાડ્યો. મુદ્દામાલ છોડાવવા માટે પીએસઆઈએ માંગી હતી 50,000ની લાંચ. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના શક્તિનગરમાં સરકારી શાળામાં ચોરી. અંદાજે 1 લાખની કિંમતના 2 લેપટોપ ચોરાયા. શાળાના કર્મચારીએ ખંભાળિયા પોલીસમાં કરી ફરિયાદ. સુરતના અઠવા વિસ્તારમાં રવિ બાટી નામના યુવકની હત્યાનો આરોપી ઝડપાયો. આરોપીએ મૃતકને લાકડાના ફટકા મારી હત્યા નિપજાવી હતી અને ફરાર થયો હતો. પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. સ્કોર્પિયો કારની ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા. પોલીસે રાજસ્થાનની ગેંગનો કર્યો પર્દાફાશ. સાણંદ, વડોદરા, કલોલની ચોરીના ઉકેલાયા ભેદ. પૂછપરછમાં 9 ગુનાની આરોપીની કબૂલાત. મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરાશે. સમારકામ માટે 258.45 MCFT પાણીનો જથ્થો ખાલી કરાશે. 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. નીચાણવાળા આવતા મોરબી અને મિયાણાના 21 ગામને કરાયા છે એલર્ટ.